જય માતાજી, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જોઈ શકો છો આજે અમિતા ઘઉં સાફ કરે છે. જોઈ શકો છો આટલા સાફ કરી દીધા છે. અહીંયા પંખો ચાલુ. ગાઈસ તો ઉપાડીને ઘરમાં પીપળામાં નાખવા જાય છે. જોઈ શકો છો. ઠીક ચલો ગાઈસ ઘરમાં આવી ગયા છે અને આ અમારું પીપળું નવું લાવ્યું છે. ગાઈસ આ પીપળું ભરવાનું છે. મારા ચંદ્રેશભાઈ પણ ઉપાડવા લાગી ગયા છે. જોઈ શકો છો. ગાઈસ ફરીથી આટલા સાફ કર્યા ને અમિતાને થોડો થાક લાગ્યો છે. પાણી પીવો છે. હેલો ગાઈસ તો આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં અને ઘઉં સાફ કરી દીધા છે ને હવે જઈ રહ્યા છીએ ખેતરમાં. જે પપ્પાએ લસણ કાઢી છે, લસણ લેવા જઈએ ખેતરમાં. ગાઈસ સાક્ષી લસણ લેવા આવી ગઈ છે. ગાઈસ સાક્ષી લસણ લાવી રહી છે. ગાઈસ લસણ કાઢી દીધું છે ફાઇનલી અને હવે આપણે લઈને ઘેર જઈએ. થઈ રહ્યો છે પેલા તો લઈને આવજે પડી એકથી 10 રૂપિયા પેલા લાવ્યા ને તો એવા લાવજે પણ લસણ લઈ લીધી એમ કે ગાઈસ લસણ ઘેર લાવી દીધું છે. જો આટલી જાતે લેમ્પ કર. ગાઈસ
ચોટલી વણી લીધી છે લસણની, બતાવો ચોટલી બતાવો. વાળી દીધી લસણની. હા લસણ કાઢી દીધું. માપનું બાકી બતાવો. જણ આવી છે ખાતા વગરના. મસ્ત મેમ આમ મેલું ચાલશે ને હવે? હમ આમ એવું ચાલશે. આંખમાં ઉડે બધું મોટો. યા તો. જોઈ શકો છો ગાઈસ, 14 પોળી નીકળી છે એક ચારામાંથી. 14 પોળી બનાવી છે. અમિતાના આંખમાં કચરો પડી છે ઉડીને લસણનું. હા? સાક્ષી મત ખાત કચરા માટી. હા ઉડે. અને કચરી